ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 4 કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠના શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ. શબ્દાર્થમાં પહેલો છે કર્મયોગી. કર્મયોગી તેનો અર્થ થાય છે कर्म मार्ग का अनुसरण करने वाला. कर्म मार्ग का अनुसरण करने वाला. बीजू छे उपयुक्त तेनो अर्थ थाय छे उचित. त्रीजू छे रहस्य, તેનો અર્થ થાય છે ભેદ. બજાય, તેનો અર્થ થાય છે બદલે. ચિંતન, તેનો અર્થ થાય છે મનન. અલ્પવિરામ સોચના, અલ્પવિરામ વિચારના. ક્રમશ, એનો અર્થ થાય છે ક્રમ અનુસાર અથવા તો ધીરે ધીરે. સમર્પિત, તો એનો અર્થ થાય છે ન્યોછાવર. અલ્પવિરામ અર્પિત હોના. ઉપેક્ષિત, તેનો અર્થ થાય છે ઉદાસીન. નિષ્કામ, તેનો અર્થ થાય છે फल की अपेक्षा न रखना. प्रतिरूप, તેનો અર્થ થાય છે ઉદાહરણ. આસ્થા, તેનો અર્થ થાય છે શ્રદ્ધા. जीवन दर्शन, तो एनो अर्थ थाय छे जीवन में अपनाई हुई विचारधारा. जीवन में अपनाई हुई विचारधारा. दायित्व, तो एनो अर्थ थाय छे जिम्मेदारी. समन्वय, तो एनो अर्थ थाय छे मेल. निहित, तेनो अर्थ थाय छे भीतर रहा हुआ. भीतर रहा हुआ. अनुपम, તેનો અર્થ થાય છે બેજોડ.
અભિવ્યક્તિ પાના, અભિવ્યક્તિ પાના, તેનો અર્થ થાય છે પ્રકટ હોના, પ્રકટ હોના. અહેસાસ નો અર્થ થાય છે અનુભવ. વિરાસર, વિરાસત અર્થ થાય છે ઉત્તરાધિકારી, ઉત્તરાધિકારી. નિર્મલ, તેનો અર્થ થાય છે શુદ્ધ યા તો પવિત્ર. સંકલ્પ, તેનો અર્થ થાય છે નિશ્ચય. આકાંક્ષા, તેનો અર્થ થાય છે ઈચ્છા, ઈચ્છા. પરવરિશ, તેનો અર્થ થાય છે પાલન પોષણ. વિનમ્રતા, અર્થ થાય છે વિનય. પ્રભાવ તો અસર. બાઇબિલ तो ईसाइयों का धर्म पुस्तक. वारिस, તેનો અર્થ થાય છે રક્ષક. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દાર્થ તમારે બાકી નોટમાં લખવાના છે. ફરીવાર જોઈએ આપણે. ધોરણ 8 વિષય હિન્દી, પાઠ 4 છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. આ પાઠની અંદર કર્મયોગી એનો અર્થ થાય છે કર્મ માર્ગ કા અનુસરણ કરને વાલા. ઉપયુક્ત તો ઉચિત, રહસ્ય તો ભેદ, બજાય તો બદલે, ચિંતન મનન, સોચના વિચારના, ક્રમશ ક્રમ અનુસાર, ધીરે ધીરે, સમર્પિત ન્યોછાવર અથવા તો અર્પિત હોના, उपेक्षित तो उदासीन, निष्काम तो फल की अपेक्षा न रखना, प्रतिरूप तो उदाहरण, आस्था तो श्रद्धा, जीवन दर्शन तो जीवन में अपनाए हुए विचारधारा, दायित्व तो जिम्मेदारी, समन्वय तो मेल, निहित तो भीतर रहा हुआ, अनुपम तो बेछोड़, अभिव्यक्त पाना प्रकट होना, एहसास अनुभव, विरासत तो उत्तराधिकारी, निर्मल तो शुद्ध पवित्र, संकल्प निश्चय, आकांक्षा इच्छा, परवरिश पालन पोषण, विनम्रता विनय, प्रभाव असर, बाइबिल ईसाइयों का धर्म पुस्तक, वारिश तो रक्षक. हजी थोड़ा बाकी है, જોઈએ. આહવાન, આહવાન તો શું આવશે? લલકાર. આહવાન તો લલકાર અથવા તો ચુનૌતી. પછી છે અનુરૂપ. અનુરૂપ તેનો અર્થ થાય છે અનુસાર, અલ્પવિરામ યોગ્ય. અધ્યાય તેનો અર્થ થાય છે પાઠ, અલ્પવિરામ પ્રકરણ. અંદાજા
એનો અર્થ થાય છે અનુમાન. લલક નો અર્થ થાય છે તીવ્ર ઈચ્છા. દોરાન એનો અર્થ થાય છે દરમિયાન. લગાવ તો શું થશે એનો અર્થ? સંબંધ. અલ્પવિરામ આકર્ષણ. અધ્યક્ષ અર્થ થાય છે અનુમાન. લલક અર્થ થાય છે તીવ્ર ઈચ્છા. ઉન્મૂલન એનો અર્થ થાય છે જળમૂલ. निराकरण जलमूल से नष्ट करना. निराकरण તેનો અર્થ થાય છે સમાધાન. अदम्य તેનો અર્થ છે किसी संस्था का प्रधान. અદમ્યની અધ્યક્ષ આવશે. क्षमता तो शक्ति. समापन समाप्ति. संचार संदेश वहन. दक्षता निपुणता. निधन मृत्यु. तरजीह प्राधान्य. तहत अथवा तो महत्व. तहत अधीन. विद्यार्थी मित्रों फरीवार शब्दार्थ જોઈએ. અડધા બાકી હતા તે. આહવાન લલકાર ચુનૌતી. અનુરૂપ અનુસાર યોગ્ય. અધ્યાય પાઠ પ્રકરણ. અંદાજા અનુમાન. લલક તીવ્ર ઈચ્છા. દોરાન દરમિયાન. લગાવ સંબંધ આકર્ષણ. અધ્યક્ષ તો અનુમાન. લલક तीव्र इच्छा. उन्मूलन तो जड़मूल से नष्ट करना. निराकरण तो समाधान. अध्यक्ष तो किसी संस्था का प्रधान. क्षमता तो शक्ति. समापन तो समाप्ति. संचार तो संदेश वहन. दक्षता तो निपुणता. निधन तो मृत्यु. तरजीह तो प्राधान्य महत्व. तहत तो अधीन. विद्यार्थी मित्रों अपना शब्दार्थ है. शब्दार्थ तमारे पाकी नोटनी अंदर लखवाना है, जेनाथी पाठ चलावती वखते तमने लोकोने शब्दनो अर्थ समझ पड़े. धन्यवाद.